26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન તેનું આયોજન કરવામાં આવશે. એટલે કે 26 એપ્રિલે આ જે ચૂંટણી છે તેના મતદાન માટેની તારીખ આવી ગઈ છે. તે દિવસે દરેક નાગરિકો પોતાનું મત છે તે આપી શકશે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને બુંગલ ફૂંકાઈ ચૂક્યું છે. આપણે જાણીએ છીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા અને તેને લઈને આખી જે આ ચૂંટણી છે તેનું આયોજન, તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્રિપાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ આમને સામને જોવા મળશે અને તેને લઈને તારીખો પણ આજે જાહેર કરી દેવામાં આવી છે. તારીખની વાત કરીએ કે 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન તેનું આયોજન કરવામાં આવશે. એટલે કે 26 એપ્રિલે આ જે ચૂંટણી છે તેના મતદાન માટેની તારીખ આવી ગઈ છે. તે દિવસે દરેક નાગરિકો પોતાનું મત છે તે આપી શકશે. 28મી એપ્રિલે મત ગણતરી હાથ ધરી દેવામાં આવશે અને આજે જે આ તારીખો જાહેર કરી દેવામાં આવી છે, એટલે કે રાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને તારીખ જાહેર થતાં આજથી જ એની આદર્શ આચાર સંહિતા છે એ પણ લાગુ થઈ જવાની છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલે જ મતદાનનું આયોજન કરવામાં આવશે. કોઈ પણ જગ્યાએ જો જરૂર લાગશે તો જ પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે 27મી એપ્રિલે. 28મી તારીખે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ બંને જાહેર થઈ જવાના છે. તેને લઈને આ તારીખ સામે આવી ગઈ છે. ખાસ આપણે વાત કરીએ તો ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાર્યક્રમને આ અંતિમ ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. હજુ આમ આદમી પાર્ટી દ્વારા નામ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ તરફથી નામ જાહેર કરવામાં નથી આવ્યા. એ પણ હવે મને એવું લાગે છે કે બહુ નજીકના સમયગાળામાં એ પણ કરી દેવામાં આવશે, કારણ કે આજે ફાઇનલ તારીખો પણ સામે આવી ગઈ છે. રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા મહાનગરમાં નિરીક્ષકોને મોકલીને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફાઇનલ મતદારની યાદી જાહેર થયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થઈ શકે તેમ છે. 30 એપ્રિલ સુધીમાં આખો જે ચૂંટણીનો કાર્યક્રમ છે પૂર્ણ થઈ જવાનો છે. એપ્રિલ મહિનામાં 1 એપ્રિલે આજે બધી જ તારીખો છે જાહેર કરી દેવામાં આવી છે. બધી તારીખોની માહિતી છે એ પણ અત્યારે સામે આવી ગઈ છે. તેમાં આપણે ખાસ વાત કરીએ તો ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ આવી છે. ફોર્મની ચકાસણી કરવામાં આવશે 13 એપ્રિલ સુધીમાં. પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે. મતદાનની તારીખ 26 એપ્રિલ છે. એક જ દિવસ બધી જ જગ્યાએ મતદાન કરવામાં આવશે. પુનઃ મતદાન જે રીતે મેં વાત કરી 27 એપ્રિલે જરૂર પડશે તો મતગણતરી 28 એપ્રિલે કરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ પણ 30 એપ્રિલ આવી ગઈ છે. એટલે આ રીતની વાત કરવામાં આવી છે. 28મીએ મતગણતરી 4.18 કરોડ અંદાજિત અત્યારે આંકડો આવ્યો છે. મતદારો છે થઈ શકે તેમ છે. આચાર સંહિતાની પણ આજથી શરૂઆત થઈ ગઈ છે. એટલે તૈયારીઓ થઈ ગઈ છે. બુંગલ ફૂંકાઈ ગયું છે. આવનારા સમયમાં ખબર પડશે કે લોકોનો મિજાજ, લોકો કઈ દિશા તરફ વળે છે અને કામોને જોઈને, વ્યક્તિઓને જોઈને લોકો મતદાન કરશે તો તેનું પરિણામ કઈ દિશામાં જાય છે એ પણ અત્યારે દરેક લોકોને સવાલો થઈ રહ્યા છે. આવનારા સમયમાં ખબર પડશે કે પરિણામો કઈ દિશામાં જાય છે અને આવનારા 5 વર્ષની આ જે દોર છે એ કોના હાથમાં જાય છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.